રાધે રાધે. આપણે જઈએ ટેરેસ પર. ટેરેસ પર અમે રીંગણા વાવ્યા છે. જુઓ, આ નાના નાના રીંગણા છે. અત્યારે આ નાના નાના છે. 4-5 આવા રોપડા છે. બધાયમાં અત્યારે નાના નાના રીંગણા આવ્યા છે. અને ફાલ ઘણો બધો ફાલ આવ્યો છે. જુઓ, જોઈ. રાધે રાધે. આપણે જ્યારે નાના નાના રીંગણા હતા ત્યારે આપણે તમને વિડીયો એનો પણ નાખશી અમે. અને અત્યારે અમે મોટા થઈ ગયા છીએ. આ એને અત્યારે અમે ઉતારવા માટે હું આવી. તમે જુઓ, પેલા નાના નાના હતા, અત્યારે તમે જુઓ, અત્યારે બધા શાક થાય એવા થઈ ગયા છે. બીજા હજી ઘણા બધા અંદર નાના નાના છે, બધા થતા આવે છે. બધા જુઓ. અમારા દેશી ખાતરમાંથી. દેશી ખાતરના રીંગણાનું શાક થાય, તમે ખાતા ન ધરો. અમે અમારા ટેરેસ ઉપર વાવેલા છે, બાલ્કનીમાં નાખેલા છે. નાના નાના છે, પછી તમને બતાવશી અમે. જુઓ મિત્રો, જુઓ. અને ધીમે ધીમે આપણે તોડવા પડે કે શું, કે બીજો આસપાસ ફાલ હોય એ નો કટિંગ થાય. એના માટે કે આપણે ફરી વખત પાછા ઝીણા ઝીણા રીંગણા રહ્યા એને પાછા 4-5 દિવસ પછી આપણે લેવા આવવા હોય તો આ બધા આપણે પાછા લઈ શકીશું. જુઓ મિત્રો, આવા બાજુ જુઓ. અમારી ગયા વર્ષની રીંગણી છે, મેં ઉપાડી નથી, મેં એને રહેવા દીધી. ચોમાસાનો પાછો આટલો જેટલો પોર ફાલ આવ્યો હતો એટલો જ પાછો ફરી વખત ફાલ આવ્યો. જુઓ મિત્રો, આમાં થોડીક પીળી પડી ગઈ હતી, થોડુંક ખાતરની જરૂર છે. ગુલાબી રીંગણા આવે છે, થોડીક પીળી પડી ગઈ પોરની જ છે, છતાંય ફાલ ઘણો બધો છે. થોડુંક ખાતર નાખીશ એટલે રીંગણા તો આવશે એટલે હું તમને વિડીયો બતાડીશ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.